અક્ષર લખવાનું શીખીએ. હવે શીખીએ ક લખવાનું. ક. આ ક છે. એક અર્ધગોળ, બીજો અર્ધગોળ, વચમાં એક આડી રેખા અને બને ક. ક. આ ક છે. હવે શીખીએ ખ લખવાનું. ખ. આ ખ છે. એક સીધી રેખા ખેંચી ગાંઠ મારી બીજી સીધી રેખા તો બને ખ. ખ. આ ખ છે. હવે શીખીએ ગ લખવાનું. ગ. એક અર્ધગોળ, એક ઊભી રેખા બને ગ. ગ. આ ગ છે. હવે શીખીએ ઘ લખવાનું. ઘ. એક અર્ધગોળ, બીજું એક મોટું અર્ધગોળ અને ઊભી રેખા બને ઘ. ઘ. આ ઘ છે. હવે શીખીએ ચ લખવાનું. ચ. ચકલીનો ચ. ચ. આ ચ છે. એક અર્ધગોળ, ગાંઠ મારી ઊભી રેખા તો બને ચ. ચ. આ ચ છે. હવે શીખીએ છ લખવાનું. છ થી છત્રી. છ. આ છ છે. એક અર્ધગોળ, બીજું અર્ધગોળ ખેંચી ગોળ બનાવો તો બને છ. છ. આ છ છે. હવે શીખીએ જ લખવાનું. જ. જહાજનો જ. જ. આ જ છે. એક ગોળ કરી રેખા ખેંચી ગાંઠ મારી ઉપર લઈ જવું તો બને જ. જ. આ જ છે. હવે શીખીએ ઝ લખવાનું. ઝ થી ઝબલું. ઝ. આ ઝ છે. એક અર્ધગોળ કરી એક નીચે વળાંક લેવું અને એક ઊભી રેખા બને ઝ. ઝ. આ ઝ છે. હવે શીખીએ ટ લખવાનું. ટ થી ટમેટા. ટ. આ ટ છે. એક નાનું વળાંક લઈ એક અર્ધગોળ તો બને ટ.
ટ. આ ટ છે. હવે શીખીએ ઠ લખવાનું. ઠ થી ઠગ. ઠ. એક નાનો અર્ધગોળ લઈ એને ખેંચી અને ગોળ બનાવો તો બને ઠ. ઠ. આ ઠ છે. હવે શીખીએ ડ લખવાનું. ડ થી ડમરું. ડ. એક વળાંક લઈ અર્ધગોળ તો બને ડ. એક નાનો વળાંક અર્ધગોળ બને ડ. ડ ડમરૂનો ડ. હવે શીખીએ ઢ લખવાનું. ઢ થી ઢાંચો. ઢ. આ ઢ છે. એક વળાંક લઈ એને ગોળ બનાવી દેવું તો બને ઢ. ઢ. આ ઢ છે. હવે શીખીએ ત લખવાનું. ત થી તબલા. ત. આ ત છે. એક ઊભી રેખા, આડી રેખા, સીધી રેખા તો બને ત. ત. આ ત છે. હવે શીખીએ થ લખવાનું. થ થી થર્મસ. થ. આ થ છે. એક નાનું ગોળ બનાવી ખેંચવાનું, પછી પાછું આડું ખેંચી ઊભી રેખા કરવી તો બને થ. થ. આ થ છે. હવે શીખીએ દ લખવાનું. દ થી દરવાજો. દ. આ દ છે. એક અર્ધગોળ, બીજું અર્ધગોળ અને એક નાનો ટીપકો બને દ. દ. આ દ છે. હવે શીખીએ ધ લખવાનું. ધ થી ધજા. ધ. આ ધ છે. એક અર્ધગોળ, બીજું અર્ધગોળ ને જોડીને એક ઊભી રેખા તો બને ધ. ધ. આ ધ છે. હવે શીખીએ ન લખવાનું. ન થી નળ. ન. આ ન છે. એક નાનો ગોળ કરી એક આડી રેખા અને એને જોડી એક ઊભી રેખા તો બને ન. ન. આ ન છે. હવે શીખીએ પ લખવાનું. પ થી પોપટ. પ.
આ પ છે. એક ઊભી રેખા ખેંચી કાઢી અને એને જોડી એક ઊભી રેખા તો બને પ. પ. આ પ છે. હવે શીખીએ ફ લખવાનું. ફ થી ફૂલ. ફ. આ ફ છે. એક અર્ધગોળ બીજું એક આડું અર્ધગોળ કરી ગાંઠ મારી દેવી. એના વચમાં એક આડી રેખા તો બને ફ. ફ. આ ફ છે. હવે શીખીએ બ લખવાનું. બ થી બતક. બ. આ બ છે. એક અર્ધગોળ કરી ગાંઠ મારી ઊભી રેખા તો બને બ. બ. આ બ છે. હવે શીખીએ ભ લખવાનું. ભ થી ભારત. ભ. આ ભ છે. એક અર્ધગોળ કરી ગાંઠ મારી આડી રેખા અને એને લગતે જ ઊભી રેખા તો બને ભ. ભ. આ ભ છે. ચાલો બાળકો હવે આપણે મ લખવાનું શીખીએ. મ. એક ઊભી રેખા ગાંઠ મારીને એક આડી રેખા અને એના લગતે જ ઊભી રેખા તો બને મ. મ. આ મ છે. મ મંદિરનો મ. હવે શીખીએ ય લખવાનું. ય થી યજ્ઞ. ય. આ ય છે. એક અર્ધગોળ એક વળાંક એને જોડી ઊભી રેખા તો બને ય. ય. આ ય છે. હવે શીખીએ ર લખવાનું. ર થી રંગ. ર. આ ર છે. એક અર્ધગોળ ગાંઠ મારી છોડી દેવું તો બને ર. આ ર છે. હવે શીખીએ લ લખવાનું. લ થી લીલો. લ. આ લ છે. એક અર્ધગોળ કરી આડી રેખા અને પછી ઊભી રેખા તો બને લ. લ. આ લ છે. હવે શીખીએ વ લખવાનું. વ થી વન. વ. આ વ છે. એક અર્ધગોળ કરી એને જોડાતી એક ઊભી રેખા ખેંચવી
તો બને વ. વ. આ વ છે. હવે શીખીએ શ લખવાનું. શ થી શરદ. શ. આ શ છે. એક નાનું ગોળ કરી એ ખેંચવી અને ગાંઠ આપવી, એની સાથે એક ઊભી રેખા, તો બને શ. શ. આ શ છે. હવે શીખીએ શ લખવાનું. શ થી ષટકોણ. શ. આ શ છે. પ લખી એના અંદર એક આડી રેખા કરી તો બને શ. શ. આ શ છે. હવે શીખીએ સ લખવાનું. સ થી સસલું. સ. આ સ છે. પહેલા ર લખવાનું, પછી આડી રેખા અને ઊભી રેખા, તો બને સ. સ. આ સ છે. હવે શીખીએ હ લખવાનું. હ થી હાથી. હ. આ હ છે. એક અર્ધગોળ કરી નીચે ખેંચવું, એમાંથી જ બીજું એક અર્ધગોળ બનાવવું, તો બને હા. હ. આ હ છે. હવે શીખીએ ળ લખવાનું. ળ. આ ળ છે. એક અર્ધગોળ કરી એ રેખાને નીચે ખેંચવું, તો બને ળ. ળ. આ ળ છે. હવે શીખીએ ક્ષ લખવાનું. ક્ષ થી ક્ષમા. ક્ષ. આ ક્ષ છે. એક ગોળ કરી એ રેખાને ગાંઠ મારવી, એક આડી રેખા અને એક ઊભી રેખા, બને ક્ષ. ક્ષ. આ ક્ષ છે. હવે શીખીએ ત્ર લખવાનું. ત્ર થી ત્રિકોણ. ત્ર. આ ત્ર છે. એક હલકું વળાંક આપી આડી રેખા, એને જ લગતે એક ઊભી રેખા, તો બને ત્ર. ત્ર. આ ત્ર છે. હવે શીખીએ જ્ઞ લખવાનું. જ્ઞ થી જ્ઞાન. જ્ઞ. આ જ્ઞ છે.
એક મોટું વળાંક લઈ નાનું વળાંક અને ગાંઠ મારવી અને એક સીધી રેખા. જ્ઞ. ન. આ જ્ઞ છે. હવે શીખીએ શ્ર લખવાનું. શ્ર થી શ્રદ્ધા. શ્ર. આ શ્ર છે. એક ગાંઠ મારી અને એક આડી રેખા ખેંચવી. એના અંદરથી હજી એક આડી રેખા અને એક ઊભી રેખા, તો બને શ્ર. શ્ર. આ શ્ર છે.